સૌરાષ્ટ્રમાં વરસાદ મોટાભાગનું દર્શન છે વરસાદ આધારિત હોય છે. વરસાદને કારણે જે ડેમો પૂરા ભરાયેલા ક્યાંક વરસાદના અભાવને કારણે ડેમો ખાલી હોય છે. પરંતુ સૌરાષ્ટ્રની પ્રજાને ભરોસો છે. ડબલ એન્જિનવાળી સરકાર, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, ત્યારે ડબલ એન્જિનવાળી સરકાર પ્રજાની સાથે હોય ત્યારે પ્રજાએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. નર્મદા કે જે નર્મદાના અવતરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદ ગ્રહણ કરી અને ફક્ત થોડાક દિવસોમાં જ દરવાજા મૂકવાની મંજૂરી આપી, ઊંચાઈ વધારવાની મંજૂરી આપી. એ નર્મદામાં અત્યારે 70%ની આસપાસ પાણી સંગ્રહ થયેલું છે, 67% જેવું પાણી છે. જ્યારે સૌરાષ્ટ્રવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી. એટલા માટે સૌરાષ્ટ્રમાં નર્મદા ગંગા બની અને સૌરાષ્ટ્રવાસીઓના ઘરે ઘરે પહોંચે. નર્મદા આધારિત સૌની યોજના કે જે સૌરાષ્ટ્રની પ્રજાને નરેન્દ્રભાઈ મોદીની મહાન ભેટ છે. આ સૌની યોજના મારફત રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઘરે ઘરે પાણી પહોંચાડશે. એક પણ સૌરાષ્ટ્રવાસી પાણીના અભાવે પાણીના વાકે હેરાન નહીં જાય. રાજુભાઈ, સૌરાષ્ટ્રના ડેમો ડૂબી રહ્યા છે, તો ઉનાળાનું શું આયોજન છે સરકારનું? સૌરાષ્ટ્રમાં બધા ડેમો ડૂબી નથી રહ્યા, થોડાક ડેમો ડૂબી ગયા છે. પરંતુ એનો પણ રાજ્ય સરકારની પાસે ઉકેલ છે. એટલા માટે કે જ્યારે આપણી પાસે નર્મદા બંધ જેવો વિશાળ જળરાશિ ઉપલબ્ધ હોય, એ નર્મદામાં આજે 67% કરતાં પણ વધુ પાણી જમીન સંગ્રહ થયેલું છે. જ્યારે નર્મદા આધારિત ઉનાળામાં જે રીતે આપ બધા જોવો છો કે રાજકોટમાં આજી ડેમ ઘણી વખત આજીનું કેચમેન્ટ ક્ષેત્ર ટૂંકું છે, આજી ખાલી હોય, ત્યારે એ આજી પણ આપણે ઉનાળામાં ભરાતો જોઈએ છીએ. તો રાજ્ય સરકારની કામગીરી હજુ એવી છે કે પ્રજાને ભરોસો છે. જે રીતે આજી ડેમ નર્મદાની પાઇપલાઇન દ્વારા ભરવામાં આવે છે, એ જ રીતે સૌરાષ્ટ્રના જે ડેમોમાં પાણી ખાલી થઈ જશે ત્યાં રાજ્ય સરકાર યોગ્ય પગલાં લઈ સૌરાષ્ટ્રવાસીઓને પાણીના અભાવે હેરાન નહીં થાય. ઓકે.